દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી દિયોદર પોલીસ। જો વાત કરવામાં આવે તો દિયોદરના પીઆઈ વીજી પ્રજાપતિ મનોજકુમાર સહિત સ્ટાફ સાથે દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગામડાઓના પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન વીજી પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર દિયોદર પોલીસ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી, જેમાં એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડી GJ1RU 7912 નંબરની ગાડી દારૂ ભરીને જાલોઠા ગામ તરફથી જસાલી ગામ તરફ આવનાર છે। ત્યારે બાતમી હકીકતના આધારે પેટ્રોલિંગ દરમિયાન એ ગાડી આવતા ગાડી ઊભી રાખતા ગાડી ખીમણા રોડ તરફ જતા રોડ ઉપર ભગાડવામાં આવી હતી। ત્યારે પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહન દ્વારા પીછો કરીને રૈયા ગામને સીમના રોડ ઉપર બનતા નાળા પાસે આ ગાડી ડિવાઈડર સાથે અથડાતા ગાડીમાંથી એક ઈસમ નાસી છૂટ્યો હતો અને અન્ય એક ઈસમને ઝડપી પાડીને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના દારૂ બિયરની બોટલો 1167 કિંમત રૂપિયા 3,36,468નો મુદ્દામાલ તથા મોબાઈલ 3,000 રૂપિયા તથા ગાડી 3 લાખ એમ કરીને કુલ રૂપિયા 6,39,468ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી।